હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. અને આજે છે દશેરા, તો દશેરાને બધાને હાર્દિક શુભકામના. અને સવારના વાગી ગયા કે 6 અને ધુમ્મસ જેવું વાતાવરણ છે, સાંજે ઠંડો પવન પણ છે. તો ચાલો, હું ફૂલ લઈ આવી છું. હવે આપણે પૂજા કરી લઈએ. તો પહેલાં બધા ભગવાનને ફૂલ અર્પણ કરી દીધા છે, પછી પ્રસાદી દૂધ વગેરે ભગવાનને ધરી દીધું છે. અને આવી રીતના મેં પૂજા કરી છે ને મારી પૂજા થઈ ગઈ છે, તમે જોઈ શકો છો વિડીયામાં. હાય ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે સાંજના 5 અને હું રેડી થઈ ગયું છું. અને આજે છે દશેરા, તો એના માટે હું રેડી થઈ હતી. અને નીચે રાસ ગરબા પણ ચાલુ થઈ ગયા છે, તો ચાલો આપણે બધા નીચે જઈએ. તો તમે જોઈ શકો છો નીચે રાસ ગરબા ચાલુ થઈ ગયા છે, પણ મારી થોડી તબિયત બરાબર નથી, એના માટે હું રાસ ગરબા નથી લેવાની. તો ચાલો આપણે બધાએ રાસ ગરબા એન્જોય કરીએ. તો તમે બધાએ જોઈ શકો છો ગરબાને સાથિયાના પેટર્નમાં સરસ મજાના ગોઠવ્યા છે. તો તમને કેવો લાગ્યો વિડીયો? તો હવે 7 વાગી ગયા છે, આરતીનો સમય થઈ ગયો છે અને બધા આરતી પણ કરી રહ્યા છીએ અમે. તો તમે પણ અમારી આરતીમાં જોડાઈ જાઓ અને મને કોમેન્ટ કરજો કે તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો. અને પહેલી વાર જોઈ રહ્યા હોય તો પસંદ આવે તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે ગરબા મૂકવાનો સમય થઈ ગયો છે. આરતી પણ અમે લોકોએ કરી લીધી છે અને બધા પોતપોતાના ગરબા લઈ અને મંદિરે મૂકવા જઈ રહ્યા. તો ફ્રેન્ડ્સ, મેં મારો ગરબો અહીંયા મૂકી દીધો છે અને તમે જોઈ શકો છો કે બધાએ પોતાના ગરબા અહીંયા મંદિરમાં મૂકી દીધા છે સરસ રીતે. તો તમે પણ એમના દર્શન કરી લો. હાય ફ્રેન્ડ્સ, તો હું મંદિરમાંથી દર્શન કરીને બહાર આવી છું. તો મંડપ બનાવ્યો, સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અને માતાજીને પણ બિરાજમાન કર્યા છે. તો ચાલો હું તમારી સાથે શેર કરું, તમે જોઈ લો. અને સરસ મજાનું ડેકોરેશન છે, માતાજીના બિરાજમાન છે અને સરસ મજાની માતાજીની ગરબી બનાવી છે. એમાં માતા અંબામાનું બિરાજમાન કર્યા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું મંદિરેથી દર્શન કરી અને રસ્તામાં રસોડું આવ્યું હતું. તો મેં ચાલું તમને વિચાર્યું કે તમને થોડુંક બતાવી દો. જમવાનું પણ તૈયાર થઈ ગયું છે અને થોડીક વારમાં જમવા પણ બોલાવવાના છે. તો અહીંયા જમવાનું પણ ચાલુ થઈ ગયું છે, પણ બહુ મોટી લાઈન છે, તમે જોઈ શકો છો. તો આપણે થોડીક વાર બેસીએ પછી વિચારીએ. તો ફ્રેન્ડ્સ, મેં જમી લીધું છે. હું અને સ્નેહ અહીંયા બેઠા છીએ થોડીક વાર ને પછી ઉપર જશું કે હાય ફ્રેન્ડ્સ, તો હવે હું ઘરે આવી ગઈ છું અને આવીને મારા દીવાબત્તી બાકી હતા, તો મેં આવીને દીવાબત્તી કરી નાખી છે. અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને ચાલો ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.